હેલો ફેમિલી, કેમ છો તમે બધા? હશો મજામાં ને મજામાં મારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે. હાર્દિક હાર્દિક ને હાર્દિક. આમ જો અત્યારે હું આવી ગયો છું દરિયાકાંઠે ફરવા મારા વાલા. તમને બતાડી મોજા બોજા પવન પવન બધું કેવું છે, બધું જોવા મળશે. તો વિડીયોમાં બના રહેજો. અને મારા વાલા કેવા પવન તો કેટલો વરસાદ આવ્યો બધું જોવા મળી જાય. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. મસબા મારા વાલા ઉતારણ બાકી છે, અને બે મસબા અહીંયા ઉતારી દીધા છે મારા વાલા દરિયામાં. એ પાસે છે કે રેલી આવી જાય, કારણ કે અહીંયા બહુ લોટ છે એટલે. અને જો ભાઈ છે નથી, ખાલી બે જ મસબા છે અહીંયા. એ અમારો આવડો છે ને કાનજી કાકાને, એટલે કે મારા કાકાનો ઓઇલ કલર મસબો છે. અને બે મસબા મારા લાલદાના હતા ને એ ઉતારી દીધેલા છે મારા વાલા, ઉતારી દીધા. કારણ કે તેવા થીર હતું ને અત્યારે પા લોટથી ચલાવે ફૂલ. હવે આપણે જઈએ આમ ફૂલ, આપણે આમ જો આમ લોટ તો જો તમે મારા વાલા. અહીંયા પાણી આવ્યું તેવા, અહીંયા પાણી હતું તેવા હું ઓલું ઘરે તો મોડો પીડ્યો છું મારા વાલા, મોડો પીડ્યો. આ મારા વાલા દરિયામાં જો હકીકતમાં બહુ મોજા થઈ ગયેલા છે ભાઈ, અંદર બહુ મોજા થઈ ગયેલા છે. અહીંયા કાંઠે બહુ મોજા થઈ ગયેલા છે. એ તો જરાક હું મોડો પીડ્યો તો તમને હું મોજા તો બતાડી હતી. આમ જો કેવું પાણી આવે, ઓહો હો બહુ ભાઈ કરાટવાળો દરિયો બહુ થઈ ગયો. એટલે જ હમણાં આપણે છે ને દરિયો છે ને દરિયામાં મસબા ઉતારમાં આપણે આજેથી, એટલે કે અહીં અઠવાડિયું આપણે છે ને દરિયામાં મસબા ઉતારવાના નથી મારા વાલા. આ બધું શાંત થઈ જાય ને ત્યાં સુધી તો ઉતારવાના જ નથી. એ બહુ વાર છે મારા વાલા. તો અને મેરડી માતાજીની ધજા ફરીએ છે મારા વાલા. એની બાજુમાં મંદિર છે, દરિયાકાંઠે ધજા રાખેલી છે. કારણ કે ભક્તો જો આવ્યો હોય તો એને તરત ખબર પડી જાય એમને. વાદળા તો બધું આવું છે. જો આ વાદળા આવ્યો બધા ફેમિલી, આવું બધું છે યાર. મોડા પડી ગયા ને બાકી તમને મોજા એ ઉછલે છે મારા વાલા, એ તમને બતાડી દઉં. તો હાલો આપણે હવે મોજા જોઈ લઈએ કેવા ઉછલે છે એમ. અને પવન ગાજતો છે, કારણ કે મિત્રો વાવાઝોડું જ છે યાર. તમે સમજી લો વાવાઝોડું છે જ, વાવાઝોડાને ફૂંક તો આવી જ લેશે આપણે અત્યારે. બાકી જુઓ તમે હવે કન્ટિન્યુ. તો ફેમિલી આવા બધા બહુ મોજા છે મારા વાલા. ઓહો, અને અહીંયા આમ જો વાવ, અહીં તો મારા વાલા મોજા ઉછળે છે ને. અહીંયા આમાં બધે પાણી આવ્યું ફેમિલી, આમાં બધે પાણી હોય. અહીંયા દીવા મોજા કેટલા ઉછળે છે. એ દીવા જોવા જેવું હતું, પણ દીવા નહોતો અહીંયા. બાકી રત્નેશ્વર જો આટલું ધ્યાન ફેમિલી તમને વાહ બહુ ગાંઠતો હોય છે મારા વાલા. તો સોરી યાર, એડજસ્ટ કરી લેજો. આજમાં એ મોજા તો તમને બતાડું તો આગળ ઉલચે તો કરી દીધો. ધીરે ધીરે ફૂગ આવે નથી. અહીંયા દરિયામાં કંઈક રોડ તો બહુ છે યાર. દરિયા કિનારે કોઈ ભાઈ ફરવા જવું નહીં હમણાં. અને ફરવા જાવ તો ચાલશે, પણ કોઈ નાવા ન જતા. આમ જો વાવ, ઓહો હું તમને એ મોજા બતાડી તો ઓહો બહુ મોજા છે મારા વાલા. વાવ, એ તો બહુ ભાઈ છે ને. વાવાઝોડું તો ભાઈ મારા વાલા ઘણું છે. આવું બધું છે. તો હાલો મિત્રો હવે જઈએ આપણે ખેતરે. પેલા એક લોટ જોતા જઈએ ખેતરમાં હું વાયું ને પાછું વરસાદ થયો પછી બતાડી દઈએ મારા વાલા. વાવ, જો કેમ પણ ઉછલે પાણી, બહુ ભાઈ પાણી ઉછલે છે યાર મારા વાલા. હવે તમે વાવ. તો હાલો તો ફેમિલી આમ જો હવે જઈએ કે ઘરે જઈએ ને ઘરે એટલે ભાઈ ડાયરેક્ટ પાસ જઈએ ખેતરમાં હું વાયુ હું કામ કર્યું છે તો બધું મારા ઓલા જોવા મળી જાય. તો વિડીયોની અંદર બિના રહેજો. તો હાલો ફેમિલી અમે જો ભાઈ ગયા છીએ હવે ગાડીમાં. અને ગાડી કેવો ભાઈ અમારા અમે ખેતરમાં જઈએ છીએ. મારા ઓલા તેલ વાવવાના છે ને એટલે તેલ જરા હા કંઈક ભાઈ તેલ છે તો કેમ પણ
તો ફેમિલી આવી એક્ઝામ માંડવી છે અમારે નાની એમ તમે જોઈ શકો છો ને બાકી આ છે કંઈક વાળો ને અમે તો તેલ વાવવા પૂગી જશે મારે ભલે રોજડા આવી ગયેલા હતા ને ત્યાં જો સોળીને ઓલો વાલોળ ને એવું બધું ખાઈ જાય ને ભાંગી નાખ્યું આ બધા રોજડાના આગળ છે કાલે આવી ગયેલા હતા કાલે ઓલા પણ ભીંડા બધું કાપી નાખ્યું બધું ખાઈ જાય વાલોળ છે ને આ બકાલામાં થાય એટલે માંડવીમાં આવેલા થોડું નુકસાન કરી નાખ્યું છે હું તમને દેખાડી દઉં રોજડાને જો વાલોળ બહુ મીઠી લાગે ને આવી જાય અહીંયા તો ભીંડો ખાઈ જાય જો આ ભીંડો છે ખાઈ ગયેલા હે રોજડા આવું બધું છે મારા વાલા માંડવીથી દાબડી નાખીને આમ તો આવું બધું નુકસાન કરી નાખ્યું ઘણું બધું હતું કે છે એટલે કે માંડવી લીલી બધી તમે અહીંયા નાખી દીધી બધી માંડવી એવું બધું છે હાલ તમે તેલ વાવવા મળી મારા વાલા તો ફેમિલી રોજડા જો એટલામાં બધું ખેતર મેદન કરી નાખેલું તો પછી આમાં બધી માંડવી હતી ને અહીંયા ઉપાડી લીધી મારા વાલા આમ તો આમ દેખાડી દીધી ઓલા પણ કેમ છે અહીંયા જરી એમ દેખાડી દીધી અને અડધી ઘણી ખરી તો મારા વાલા કેમ આવી પીડી જો આમાં જો એક છે એ તો મોટી થઈ ગયેલી આવી વાગીને કરે ને ખેઈ લીધી આમાં પણ છે આપણે તોડ લઈએ યાર બહુ ભારે નુકસાન થઈ ગયું અમારા વાલા આમાં છે જો કંઈક એટલા સોડવામાં લીધી ને કંઈક એટલી માંડવી મળે એ હાવ માંડવી અમારા વાલા નાની હે બોલો તા હે કે પૂરું કરી નાખ્યું અને આ કંઈક વાવી દીધા છે મગ ઓલા પડેલી એટલે હું વાવી દીધા અને આ છે પાછા 2 મગના છોડવા મારા વાલા જો આ 2 મગના છોડવા છે ને આને ખાઈ જાય બોલો હું કેવું રોજડાને બાકી જો દાંડલા ઉપાડી લીધેલા હે મારા વાલા ઓલા આ મગનીથી ભાઈ ખાઈ જાય છોડવા બહુ મોટા છે મારા વાલા વાલ છે અહીંયા પણ જુઓ એક તરબૂચ હતું હું તમને બતાડો હાલો મારા વાલા જોવા મળી જાય ને તો હું તમને તરબૂચ બતાડું તો મારા વાલા અહીં જરી કાકડી આ છે કાકડી ચીવડું નથી મારા વાલા કાકડી છે અને બહુ વડાઈ નહીં આ તરબૂચ છે જો અમારા ખેતરમાં એક તરબૂચ પાક્યું છે મારા વાલા આ એ નાનું હતું ને તેવા આને ત્યાં તો કૂસ લેવો ને પાહું મોટું થયેલું છે આ તરબૂચ છે તે એવું બધું છે હુકા જેલું હોય છે ને પાહું જીવતું છું બોલો તરબૂચ હુકા ગયું ને પાહું જીવતું છું એવું છું કે પાહું મસ્તીનું થઈ ગયું મારા વાલા અમારા ખેતરનો નજારો જોઈ લે તમે તો આ વાયરલમાં તો હાવ પૂરું કરી દીધું આમ જુઓ તમે અમારી મગ ઓલા આમાં તો પાછા તેલ વાવેલા છે અહીંથી એટલામાં તેલ વાવી દીધા અહીંયા પાછા મગ વાવી દીધા અને અહીંયા તેલ વાવવાના છે અને પેલા વાવી માંડવી વાવાઈ ગઈ તો પછી માંડવી આ કઈ વધે નહીં પછી જે વસાડે ખાગલો પડ્યો ને એમાં વાવ્યા મગ પછી કોઈ સંતોષ ન થયો કે આ હાવ નાની નાની જ માંડવી રહે તો મગની પડખે જે બીજી જે ખાલા હોય ને એમાં વાવી દઈએ હવે તલ એટલી વાવણી કરી નાના ખેડૂત પણ વાવણી 3 થરી કરી નાખી બોલ તો આ વીઘો છે તો 3 વીઘાની નીપજ અમારે મળી જાય એમ ગણતરી કરી અને બીડ થાય તો કાંઈ નહીં થાય ખાલી તો ખેંચે વાવવું મળે તો મારા વાલા તમને કેવો લાગ્યો આ વિડીયો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય ટાટા બાય બાય અને 8 થી 9 મારા વાલા પાછા લાઈવમાં આવજો હો પાછા મજા આવે મારા વાલા બહુ તો બાય બાય